જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ। માટી દશા બેઠી સેરા આપણી દશા પકણે હવે તો જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ। નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે અમારી માટે છે ને ખુશીનો દિવસ છે આજે, કારણ કે મારી વાલીએ છે ને દશામાનું વ્રત, પહેલું વ્રત આજ લીધું છે। આજથી દશામાનું વ્રત બેસી ગયું છે, એટલે લીધું છે એણે। તો દશામાના વ્રતમાં શું શું વિધિ હોય, બેહાડવાનું, એ બાજુ ઉપર બેહાડશે મૂર્તિ, એ બધી વિધિ તમને આજે દેખાડશું। તો વ્લોગમાં બન્યા રહેજો અને જય જય દશામાં લખી નાખજો। કોણે કોણે આજે દશામાનું વ્રત લીધું છે એ જરાક કમેન્ટ કરી નાખજો। તો હાલો, હજી મૂર્તિ લેવા જવાની બાકી છે, ખરીદી કરવા જવાની, બધું પૂજાપાન એવું, એ બધું તમને આગળ મળશે, જોવા મળશે। તો હવે આપણે તૈયાર થઈ ગયા છીએ, મૂર્તિ લેવા જવાનું છે। તો અમારું ભાઈ થઈ ગયા, બધા તૈયાર થઈ ગયા ને? તૈયાર જાવું મૂર્તિ લેવા? હાલો, પછી મુહૂર્ત વહી જાય 10:30 થી 12નું, 10:30 થી 12નું મુહૂર્ત છે। ખરીદી કરી આવી જેમ બને એમ વહેલા। હાલો, મૂર્તિ લઈને આવીને પછી દેખાડી। જો અમે મૂર્તિ લેવા પહોંચી ગયા હતા સગાત નાકે, 2-3 જગ્યાએ પૂછ્યું, નહોતી ગમતી, પણ અહીંયા એક ગમી ગઈ હતી મૂર્તિ, એટલે લીધી છે। આ મૂર્તિ છે ને આપણી જ પેકિંગ કરે છે। ઘણી બીજી મસ્ત મજાની મૂર્તિઓ હતી, બહુ સરસ હતી, આ ભાઈ પાસે ત્યાંથી લીધી। તો ભાઈ દશામાની મૂર્તિ આવી ગઈ છે અહીંયા, પૂજાની તૈયારી ચાલુ છે। બધા બેઠા છે વાટે, પૂજાની તૈયારી કરે છે અત્યારે માતાજી। રુદુભાઈ જો અહીંયા ઊભા છે, એ તો બધી તૈયારી કરવી છે, તમે ટાઈમ લેપમાં જોઈ લો। હાલો, તો તમને દેખાડીશું આપણે ટાઈમ સ્લેપમાં કે કઈ રીતે વિધિ થાય। હવે જો તો વિધિ કરીને આપણે માતાજીને બેહાડી દીધા છે, હવે આરતીની તૈયારી કરે છે બધા। માતાજીને આપણે બેહાડી દીધા છે। તો મિત્રો, હવે આરતીની તૈયારી થઈ ગઈ છે, જો માતાજીને બેહાડી દીધા છે વિધિવત। આપણે મુહૂર્ત સાચવી લીધું છે, હવે થોડી કથા વાર્તા જે આવે કહેવાની એ કહેશે, અને આને પૂછીએ આપણે કઈ રીતે વિધિ થાય, માતાજીને કેમ બેહાડવાના, બોલો। આપણે મૂર્તિ લાવ્યા છીએ એટલે આપણે બાજોટ લીધો છે, એની ઉપર લીલું થાપણ પાથર્યું અને એની ઉપર ઘઉંનો હાથીઓ કર્યો, અને પછી આપણે દશામાની મૂર્તિની સ્થાપના કરીને પછી અબીલ ગુલાલ કંકુ બધું ચડાવી દીધું અને ફૂલ પણ ચડાવી દીધા। એવી રીતે આપણે દશામાની મૂર્તિની વિધિ કરી અને સ્થાપના કરીને બેઠાડી દીધા છે। હવે વાર્તા કહેવાની। હા, હવે વાર્તા કહેવા માટે આપણે કાસો દોરાનો દડો લેવાનો, એમાંથી 10 તાગ લેવાના અને 10 ગાંઠો વાળવાની, પછી રૂપિયો હોપારી અને કમર કાકડી લેવાનું। જ્યારે આપણે વાર્તા સાંભળવી ત્યારે એ આપણે હાથમાં લઈને વાર્તા સાંભળવાની। પછી વાર્તા પૂરી થાય પછી આપણે દશામાનું વ્રત કરીએ। તમારા રાજમાં માટી દશા બેઠી સેરા।
રાજાની રાણી ત્યાં ચાલી નીકળી અને ગામને પાદર ફૂલવાડીમાં બેઠા. ત્યાં તો ફૂલવાડી સુકાઈને ઝાખર બની ગઈ. રાણી કહે છે કે આપણી દશા કઠણે છે, હવે આપણને અહીં રહેવામાં સારું નહીં. રાણી કહે છે આપણી દશા કઠણે, હવે આપણે રહેવામાં સારું નહીં. રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને આગળ જતા કુંવરોને સાંજકોરના છે ને જો ડીજે વાગતા વાગતા માતાજીની મૂર્તિ લઈ જાય છે. આવી સોસાયટીવાળા આવે છે જો વાહે ટ્રેક્ટરમાં માતાજીની મસ્ત મજાની મોટી જબર મૂર્તિ છે અને આગળ ડીજે વાગે છે. જો છોકરા છે ડિસ્કો કરે છે. તો સાંજ પડી ગઈ છે, હવે આરતીનો સમય થઈ ગયો છે. સાંજ પડી ગઈ છે તો બીજું જ કંઈ કામ હતું નહીં. જો આપણે આ કામ છે તો એ કરતા હતા. અત્યારે લગી સાંજ પડી ગઈ છે. જો આરતીનો સમય થાય છે. માતાજી આરતી કરવી એટલે દેખાડવી, બીજું કાંઈ હતું નહીં કાંઈ. તો બસ કાંઈ ક્લિપ લીધી નથી તો સીધી અત્યારે સાંજ પાડી દીધી. હવે આરતી કરશું એ બધું કરશું એ લેશું. તો ભાઈ સાંજ પડી ગઈ છે, મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. વાતાવરણ જોરદાર થઈ ગયું, વરસાદ આવે ને એવું થઈ ગયું છે. અત્યારે વાદળા ચડ્યા છે, વરસાદ ક્યારે આવે એનું નક્કી નહીં. એમ તો બે વખત ઝરમર આવી ગયો. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. दीदी बोल के भैया अभी है ना